માં તો માં છે ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને અને માં અંજની ની આંખમાંથી આહુડા મીડ્યા પડવા અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા અને હું કેટલો અભાગ્યો હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. ઈ કે કેમ કે મને એવો હરાપ છે કે તને દીકરો થાહે ને જો દીકરો થાહે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર ઈ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને હવા પોર થાહે ને ત્યાં તું વયો જઈશ એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાન જે હોકાર કર્યો હો ભાઈ હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે એ આપણી ગેરંટી. સૂરજ નારાયણ ને પકડે અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો સૂરજ કેમ ન ઉગ્યા. અને એક દી સૂરજ ન ઉગે તો હવાય ડબલા ચડે કેમ થાય? સૂરજ ન ઉગે કેમ થાય? આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વનો આપણો દેહ છે. હવારે હું તો એમ કહું છું બધાને કે જાગીને આ પાંચ તત્વને પગે લાગવું જોવે. ઈ છે ને એટલે આપણે જીવી એકવીશ. આ હવા છે ને એટલે જીવી એકવીશ. પાણી છે એટલે જીવી એકવીશ. ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય ને તો આપણે ફટ લઈને ફટ મરી જાય. આ પાંચ તત્વનો દેહ છે ને પાંચ તત્વને આપણે હવારમાં પગે લાગવું પડે. તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે. મંદિરે નો જાય હાલે, એને પગે નો લાગી હાલે, પણ આના આ તત્વનો દેહ છે આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે. સૂરજ નારાયણ ને પકડી લીધા ને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય સૂરજ નારાયણ કેમ આજ હુઈ રહ્યા? ત્યાં ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજીને કે હનુમાનજી હું તમે કરો છો છોડી દો. એ કે છોડવા નથી થતા. મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો? અને જે ગુનો કર્યો હોય એ હરાપ માંથી મુક્ત કરો તો છોડવા છે ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય સૂરજ ને ઉગવા જ ન દો. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો, હવે તો રોંઠો થયો. તમારી માનો ચાર નો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને ઈ દીકરાને દુનિયા ફૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ તમે રોવો તો દુનિયામાં શું રે? આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો તો ભાઈની આંખમાં આહુડું નહોતું આવતું. ભાઈ ભાઈ નો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભાઈ જ મેળ નો હોય. શું આ રામાયણ ની વાતો આપણે કરીએ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણ ને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા બાબા વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. ધ્યાન આપજો. નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂંટિયા કાતરે એમ કાતરતા હોય. તેથી લક્ષ્મણ કહે છે કે મારે ગાદી ન જોવે નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે જોઈએ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો એક જાય ઉપર ને એક જાય માઇલ પા. જમીન તો અહીંયા પડી હોય.
પછી ઓલો માઇલ પાસે જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો હવે પસાવી ગણ શું છે તારે મોડું થઈ ગયું. રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું જ નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. આ તમારી મારી સામે બાપુ આ ગ્રંથો પડ્યા છે. લખવા વાળે લખ્યા, બનાવવા વાળા બનાવ્યા, જે કઈ બન્યું હશે કે ન બન્યું મારો રામ જાણે. રામને વનમાં જીવે કે ન જીવે આપણને ખબર નથી. કૌરવ ને પાંડવો બાઈ જાવે કે ન બાઈ જાવે, જે હોય ભલે વાર્તા બનાવી હોય, પણ બનાવી છે કેવી? કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયો. કૃષ્ણ પરમાત્મા 3 વાર દુર્યોધન પાસે ગયા. એ કે આ ન કરાય. હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા 18 દી સુધી મથ્યા. શું કાઢ્યું? ઝઘડામાં હાથ થાય. મારો તોય ફાયદો નથી, માર ખાવ તોય ફાયદો નથી. રામાયણ એમ કે છે કે લઈ જાઓ બાપુ, રામાયણમાં કઈ ખૂટ્યું જ નહીં. અને જો બીજી વાત એ કહું, લક્ષ્મણે 14 વર્ષ બાપુ સેવા કરીને તોય સંતોએ ના પાડી કે ભાઈમાં ન હાલે. ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. વિચાર કરજો. આપણને આપણી નજરે એવું લાગે કે રામની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી, પણ છતાંય સંતોએ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે ભાઈમાં. આમાં હું વિચારું, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે. તું આપણે આવ્યા તે નો તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે. શું છે? કઈ ખુલાસો કર તો મને ખબર પડે. કે ના મોટા ભાઈ એવું કઈ ને કે ના, પણ મેં તને નાનેથી મોટો કર્યો, મનનો ખબર હોય તને કઈક તકલીફ તો છે. ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ હા એક મને તકલીફ છે. કે શું? કે તમારા મારા બાપ દશરથ? તો કે હા. તમારા મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી 14 વર્ષ મેં સેવા કરી, એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના? તમારી અને મારી માની સેવામાં કઈ ખામી ખરી કે ના? તું આવા પ્રશ્ન હું કામ કરે છે? ત્યારે લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે કે જો તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તમારો અને મારો માની સેવા એવી હોય, તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વર્ષા જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડધું, અને મેઘનાથનું એક બાણ મને અડ્યું, મને ગોટો વાળી દીધો, મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ જો બાપુ અંતર ન હોય તો ઓલો તો રાવણ મહારથી હતો. એના છોકરાની શું શક્તિ હતી કે મને બાણ મારે ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્માએ કીધું તારી વાત સાચી છે, પણ તને ખબર નથી. ખબર છે પણ તારા મગજમાં નથી. આ તે કીધું એ સારું કર્યું, નકર તને ખુલાસો ન થતો. એ કે 14 વર્ષ આપણે અહીંથી નીકળ્યા, જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો આવ્યા હતા. તો કે એક સબરીનો આશ્રમ આવ્યો તો તને યાદ છે? તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે. પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું કે મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. એને આપણી આજ્ઞા સ્વાગતા કરી હતી? તો કે હા. બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા? તો કે જમવાની વ્યવસ્થા કરી હતી? હા. જંગલમાંથી બોર લઈ આવી? એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા હબાકો આવ્યો લક્ષ્મણને ભાઈ કે 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તું સુમિત્રાને મૂકીને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકીને મને બાપ કહેતો, ને અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હોય, તો હું તને ઈ કહું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, ને તને હું તેથી ઘા વાઈ ગયા. અને લાકડી પડે એમ પગમાં પડ્યો, અને રામચંદ્ર પરમાત્મા બાવડું ચાલી અને કીધું કે તું તેથી બચો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. તો કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું એની સંજીવની ઉગી, અને સુસેન નામના વૈદ્ય કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. બાપુ આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી. ભાઈ તો ભરત જેવા હોવો જો, લક્ષ્મણ નો હાલે. એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે.
આપણે હાલવી. એ તો ભાઈ કહેવાનું અમારા ભાઈ છે, બાકી બધું જેમ છે. અરે બાપુ સબરીની શું ભક્તિ. સબરીનો એક તમને પ્રસંગ કહું. સબરી જો ગુરુ મહારાજ ઉપર બાપુ ભરોસો હોય તો આની વાત છે. એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અનુભવ નહોતો, અને એના ગુરુ મહારાજ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જા, વહેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ બે 8-10 વર્ષની દીકરી એ બે ગઈ અને આખા દી રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હો, 70-80 વર્ષની ઉંમર થઈ અને નેજવા કરે છે. કરે મારા બાપ કેટલી મારી આખી જિંદગી વહી ગઈ, રોજે રોજ રામની રાહ જોઉં છું, હજી નો આવ્યો, હજી નો આવ્યો. નહીં આવે એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં, આવે બાપુ. આવી જો ગાંઠ વળી જાય ને તો જ મળે, એમ નામ રેઠું નથી. અને પછી જયારે રામ અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો હુકા પાંદડામાં તમારું નામ બોલાય છે. અને બાપુ સંતોનું મંતવ્ય છે, તમે માનો ન માનો મુબારક, મારે કોઈ મનાવવા નથી, પણ સંતો એવું કહે છે એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ થાય ને, કોઈ પણ નામ, રામ કૃષ્ણ રામાપીર શિવ કે ઓમ કે જે લેતા હોય, એક જગ્યાએ બેહી 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે, હવામાંથી અવાજ આવવા માંડે. એક જગ્યાએ જો 3.5 કરોડ, એક જ હારે નહીં પણ તમે જે જગ્યાએ બેહતા હોય એ જગ્યાએ બેહીને તમે 5-25 જેટલા લેવાય એટલા લીધા કરો. અને જેથી 3.5 કરોડ નામના જાપ થાય અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનું મંતવ્ય છે. ભજન બાપુ છે ને કોઈએ ભાળ્યું જ નથી, ભગવાન કોઈએ ભાળ્યો જ નથી, પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે. એ સબરીએ બાપુ 70-80 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે. નામ કેટલા થયા છે? લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અને ત્યારે કહે છે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. એ કે જાતો જોતો અને ત્યાં જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગનો અવતાર હો ભાઈ, ધ્રુજી ગયો. એને એમ થયું કે આહા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હરવી હરવી બાપુ આમ નેજવા કરી કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે, મને સંભળાતું નથી, મને નજરે હવે દેખાતું નથી. હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે, કયા રસ્તેથી આવશે, કેવા કપડા પહેર્યા છે, આ તો મને ખબર જ ન, મેં કઈ પૂછ્યું નહીં. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી બાપુ? આ એને ગાયું એક ન ગાયું હોય પણ કઈક આવી પીડા હતી એની. સબરી બાપુ રુદન કરતી કરતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એકલનો મિલી, અમે તારા યોગ કહેવાઈ, હવે કેના અમે આશરે જાય. સબરી કે છે એક માણા હોય એને એકાદો કાન નો હોય કે એકાદી આંખ નો હોય કે એકાદો હાથ નો હોય તો માણા કેવો લાગે? સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને કહે છે અમે તો તારું અંગ છે, જો તું નહીં આવ્યું ને તો તું ભૂંડો લાગીશ. એમ બાપુ માલિકો તમારી પીડા હોય ને તો તમને ભેગો થાય. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન એમ નું આવે, એ તો તમારો રોજનો રિયાજ હોવો જોઈએ. કાલા ખેલાય અમે તારા કેવાય જો પીએ તારા આઈ જા, તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. ના તો આપણે કોને નથી અને નો હોય તો અહીં બેઠા હોય. અહીંયા શું મારા લગ્ન છે? રામાપીર બાપુ એક ઈશ્વર છે, આપણે ભગવાન માની છે ને એની નાતો છે, તઈ આપણે બેઠા છે ને. અને 70 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે. 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 70 વર્ષ
તો 24 કલાકમાં કેમ આપણને 1 કલાકે નથી યાદ આવતું? પાછું આવા માંડવા નાખ્યા હોય કે જવું જ પડે જ તેને, પણ તો કોઈ નામ તો લેતા નથી. એટલે સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને એ ઠાકર ઠાકર મને મેઘ માઠેલી તું છો એ કાનનો બેલી. સીતારામ. આ સાસુ પૈસા નાખે તમને કઈ નથી થતું. આ વાંયથી આવો દો, વાંયથી આવો દો, આ પરસ્યો હોળી ગયો. આમાંથી નથી લઈ જવાના મારે. મધ દરિયામાં એ મારું નામ પડ્યું છે ને થાય છે હાલાકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે. મારો નાચ એનો બાપુ ત્રાજવે છે ને એના કાંઠે ફૂગવાના છે. બાકી ઓલો કોરોના આવ્યો હતા કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બચાયો. હે પૈસાના ડટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં કોઈ. એ તો બાપુ જેનો ત્રાજવે છે ને એના જ કાંઠે પૂગવાના છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો એ ખારવું બની તું ઉતારજે ભગવાન ઠાકર મને એ ઠાકર મને મેઘ માઠેલી તું છો એક બેલી. અમે તારા થઈ એ આડતિયાને પેલા આપણે વેપારી આપણા માટે ધિરાણ કરતા હતા. આખું વર્ષ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું દેણું પતે નહીં ત્યાં સુધી બીજો વેપારી આપણને ધીરે નહીં. આ બધા વડીલો બેઠા એને ખબર હોય, કારણ કે અત્યારના લઈને દેતા જ નથી, ઉધારે કોણ આપે? વડીલોને ખબર હોય, પેલા જૂના સમયની વાત. આ મને યાદ છે, મને ખાસ ખબર છે. તમારે ખેતીમાં બળદીઓ મરી ગયો ને વેપારીને એમ કોઈ પૈસા છે ને બળદીઓ વાવણી ટેન્શન, બળદીઓ મરી ગયો ને પૈસા જો વેપારી આપે, બિયારણ લેવું હોય તો આપે, એ સિવાયનું તમારું હટાણું આપે. પણ દિવાળી આવે એટલે જેટલું થાય એટલું બાપુ એને દેવું પડે. એ કોઈ દી ખેડૂના પેટમાં પાપ નહોતું, વેપારીના પેટમાં પાપ નહોતું. અત્યારે એક કઈ શોખો નથી. અત્યારે વાણીએ નથી તીરતા, ખેડૂત નથી તીરતા. અત્યારે ઓલા કપાસ ઓકે ને પછી કે પેલા પૈસા આપ જોતા હોય તો ખટારો સેલ ન મારતા. આપણે એમ થાય કે 5 લાખનો ખટારો ભર્યો, પણ આબરૂ જોવાય નહીં. એ કે પૈસા આપ્યા એ કે પણ હું તમને કાલ મોકલે કે ના ખટારો ભલે પીડ્યો હોય, પૈસા આપ્યા પેલા ન જતા. તમે જોવો ખરા આબરૂ જો માણસની મોટી મોટી વાતો કરે. તેથી બાપુ કઈ ખાવા ધાન નહોતું, પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ મોજ કરો, દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં. દુકાળ પડ્યો હોય તોય ઈ તમને મને જીવાડતા હતા. આ બાપુ નાતો હતો. ઈ જે અંતરના સોખા હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું હતું. અત્યારે લઈને કોઈનું ન દે શું કરે, તારો વસવા ન કરીએ, બીજું શું કરીએ? તારા વાટો તારી ઉપેટ કાઢી છે, આમાં બીજો તમે કઈ ગુનો કર્યો નથી. હું કોક ના કટવી દેતો તો એના બદલે મારા બૂસ માર્યા. બોલો હવે આપણે એ કરી નથી, મારા દીકરા મારા બૂસ માર્યા. આપણે જોકે હું વ્યાજ નો ધંધો નથી કરતો, કોઈ વેમ નો કે પાછી ક્યાં વ્યાજ આપાય. હું તો ના પાડું છું કે વ્યાજ નો ધંધો ન કરતા, કારણ કે અહીંયા બે ચાર અમારે કરે છે પણ હક જ નથી. હા વ્યાજ જે કરતા હોય કરજો, પણ મને એમ છે કે કરાય નહીં, કારણ કે વ્યાજ ના આવે એ જાજાથી એમના દવાખાને જાય. એટલે મને અને વ્યાજમાં માણસ ચારે લે, ટાંટિયા નો આમતા હોય તારે લે, અને હારો માણા હોય સગવડ વાળો હોય ને એ વ્યાજમાં લે, એ તમારા પાસા આવે. એ પાસા નો આપે હોય ને ઓલા ટાંટિયા નો આમતા હોય એને લીધા હોય.
એટલે બાપુ થાય તો 200-500 ની 1000 ની 5000 ની મદદ કરજો અને હારો માણા હોય. જો કે મને એક બાપુએ કીધું, હું અમુક સાધુની વાત માનું. મને કે બાપુ તમને એક વાત કરું. મેં શું? મને કે તમે પૈસા કોઈ ન આપો. પણ મેં કીધું બાપુ હવે એવું કઈ. મને કે ઈ તમારી મરજી, પણ હું તમને ના પાડું પૈસા નો આપતા, અને આપશો ને તો પાછા નહીં આવે. એટલે મેં કીધું સારું એવું થોડું હોય, બધા એવા હોય. એ બાપુ એ કીધું તમારે અખતરો કરવો કરજો. હવે આવી આપણને જરાક જાણ થાય પછી તો આપણે કદાચ કોકને આપી તો એ આપણે કેટલી મહેનત કરી, કેટલો માણાને આમ કશા પછી જ આપી ને કે આ માણામાં કઈ ફેર ન પડે. ભલે બાપુએ કીધું, પણ તમે સાચું નહીં માનો. આ રામાપીરની સાક્ષીએ કહું છું, 7 જણાને આપ્યા છે ને હાથે બૂસ માર્યા. અને તમને વિશ્વ આ નામ ન લેવાય, મારે આ લાઈવ હાલે છે. તમે મને સવારે ભેગા થાવ ને હું તમને નામ, સરનામું, ફોન નંબર ને ગામ ને બધું આપું. તમારે અહીંયા જઈને જાવ પૂછવું પૂછજો. હાથે હું એ સલામ સાધુને સલામ કરું છું. વાહ બાપુ, મારા પૈસા આવવા હોય તો આવે, પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં, ત્યાં સુધી કોઈ દી દુકાળ ન પડે. રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી, પણ બાપુ જો આવી એક સંતની બાપુ ટકોર લાગી જાય, જો જીવનમાં ઉતરી જાય ને, જિંદગીનો બેડો પાર થઈ જાય. નકર બાપુ હાથે હાથ બાપુ મેં આમ ટપોરા કરીને આપ્યા હતા. હાથે હાથ, અને પાછા મોડો જવાબ નથી આપતા. જયારે અરે બાપુ 2 દી રહ્યો, લઈ ગયા 15 દી ના વાયદે, અને હજી મને 2 દી કરે છે. 2-3 ના 11 વર્ષ થયા. હવે એમના 2 દી કઈ હારે ઉગવાના નથી, મારા પૈસા આવવાના નથી. 2 દી હારે ઉગે ને કે 2 દી નું જ કીધું તું. એટલે આ દુનિયાને બાપુ ફુગાય એવું નથી. પણ કહેવાનો મતલબ કે જો તમને એવું લાગે કે નહીં આવે, એવા ભાવથી દો ને તો કદાચ મારો નાથ ઓલા સદબુદ્ધિ આપે ને આવી જાય. બાકી આવશે જેવું બહુ વિચારવું નહીં, અને કાં દેવા નહીં, ડખા ઉભા થાય. પછી 5000 આપ્યા ને પછી ઝઘડો કરીને કાં દવાખાને જાય ને કાં પોલીસ ખાતામાં જાય ને પછી 50,000 માં હું એના કરતા 5 નું મીંડું વાળી દેવું સારું. એટલે સબરી બાપુ છેલ્લે કહે છે કે વેપારી આવું પેલા ધિરાણ કરતા હતી, બાપુ એનો દાખલો આપે છે. અમે તારા થઈ એ આડતિયા ને શેઠ તું છો સાવકા, તારું લેણું છે ત્યાં લગી, બીજો ધીર છે નહીં તાલવાર. ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી, તું છો એક વેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢ્યો. રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે કે હે બાપા, મારા બાપ ધોડો નકર ડોશીનો જીવ વિયો જાય. રામચંદ્ર પરમાત્મા આવ્યા ને, પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આંખોના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. કેટલો એનો ભાવ હશે, કેટલો એનો પ્રેમ હશે. અને એટલી હરખમાં હતી, અને હરખ એને રામ આવ્યા એનો તો હતો, પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી. બાપ વાહ મારા ગુરુ, વાહ મારા ગુરુ. મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. બાપુ આનું નામ ભજન છે. અને દીકરીઓએ બાપુ મેં હમણાં વાત કરી હતી ને એમ, જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો દીકરીઓ. ભાઈઓએ કઈક કર્યું હોય તો કહો, તો મારા જે કહેવા થાય. કઈક કર્યું હોય તો કહો. બેનો તો બાપુ જો તમે જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિચંદ્ર નો કોઈ ઓળખત નહીં. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સભુમાં ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષ ની વાયા બાપુ એક ભગવતીઓનો હાથ છે. અમે આ મોટી કરીએ, ઘરે અમારું બૈરું કપાતર હોય તો કહીએ કે તમને ડે વાતો કરીએ છીએ. અમારે એક છે અહીંયા કલાકાર, એક મારો ભાઈ બનશે, એ ભજન ગાતો હતો ને, એના વહુ માલ પાવીને બેઠા છે, ખબર નહીં હોય. વાડીમાં કઈક ઢોરા પોઈ ગયા છે, અને આ સોંટ્યો તો ઈ નાન કરતા ને એમાં બેન આવ્યો. એ કે ઈકારાનો દીકરો થામા ઓલી વાડીમાં ભેળ પડી જાય, ત્યાં જાને આમાં તારું કઈ નહીં વળે. બાપુ આટલા માણા હોય છે, મારું બૈરું એમ કે મારે ક્યાં જવું.
આને જીવન ન કહેવાય. રામ, તમે આ એમના હાથની હથેળીમાં રાખો અને તમે એની પર મારા ગામ કરી આવ્યા હોય અને હું એમ કહું કે હાલો હાલો ચા પાણી પીવા, રોટલા ખાધા સિવાય ન જવાય, અને હું ડેલામાં લઈ જાઉં તમને અને રવોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, ચિંતા જવું મારે? પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો સંસ્કારનું સિંચન કરશો તો જ હારા દીકરા થાય. હા, બાકી વાતું કરી હારા દીકરા નહીં થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય, હારી મા વગર કોઈ દી હારા દીકરા નો થઈ શકે. માને ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણના ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોનો, આપણા શાસ્ત્રનો તમારે પાવર જોવો હોય તો. બાકી પાણી પૂરીયું ખાય તે પરજામ કઈ ન વળે. એમાં વહુ હારો ભેગા શું હતા હોય બોલો શહેરમાં, તો શું એમાં દીકરા થાય? પછી કે ભગવાન હારો એક દીકરો દે, શું અહીંયા ગોદામ છે દીકરાની તમને આપી દે? માનું બાપુ સિંચન હોય ને. છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ ઉદરમાં જીવો હતો ને, તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું. માય કાંગળું સંતાન કોઈ દી મારું ન થાય. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ, તો એવા સંતાન થાય. જ્યાં ધર્મ ધ્રુજો માં ધારે એવા દીકરા કરી શકે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું શું કામ બને? પણ ફેશન 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 બાબુ આડો આંખ વાળી. હું તો એમ કહું પહેરો ઓઢો વાપરો, પણ ડુંગળીના ફોતરા જેવા લુગડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાતો બાપુ કડવી લાગશે પણ માફ કરજો. દેહના પ્રદર્શન ન હોય મારી માવડિયું. દેહ તમે એમ માનો છો? રામાયણનો એક દાખલો આપું તમને કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. બધાને ખબર છે ને? તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એક દ્રષ્ટિ જો રાવણ માથે પડે ને તો આ દુનિયામાં એની રાખ ન પડે, ઈ દીકરી હતી. પણ એને આ આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું હરણ જ થાય. કોઈને પાવર હોય ખોટી વાત છે. અને લક્ષ્મણ રેખા ટપી ગયા પછી બાપુ છે ને રોયે પાર નો આવે ને કાંઈ મેળ ન પડે. રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય તો અત્યારે આપણે ન માની. આપણે કહીએ ને કે ભાઈ હોનાના હણિયા જ નહીં હતા હોય. તાર રામને નહીં ખબર પડી હોય? હણિયું આવ્યું અને સીતાજીએ કીધું કે આને મારી આવો, આને લઈ આવો. તો સાચું ખોટું રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ ઈ કે છે કે મોહની વાંહે જે હળિયું કાઢે ને એનું વાંહે પતન જ થાય. મોહ વાંહે બહુ દોડવાની જરૂર નથી. રામ યા નો ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ બતાવે છે. રામાયણ તો રામાયણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો કે રામાયણમાં જોવો. રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે સામે પડ્યા છે. કઈ કઈ ને ઈ કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે? પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આગા પાછા નો થઈ. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની શકે. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારે વ્યવસ્થા કરી દેવી પડે. ઈ કે મારી માથે દા છે ત્યાં સુધી હું જમવા નહીં આવું. પછી કૌશલ્યામાં વ્યાઈ ગયા. દશરથ મહારાજ ને મોકલ્યા. ઈ કે જાઓ ને રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા. દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા. ઈ કે બાપુ મારી માથે દા છે, દા નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું.
દશરથ મહારાજ બે ગયા. પછી કઈ કઈ આવે ને, દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે આ તને રામ બહુ આલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. એ કઈ કઈ માં ગયા ને, કીધું બેટા રામ હાલો જમવા. એ કે માં મારી માથે દાહ છે, હું દાહ છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ કઈ માં અહીંયા બેઠા. એ કે તારી માથે દાહ ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું, તારો દાહ ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું. તું ભૂખો હોય ને મારે થોડું ખાઈ લેવાય. ઘડીક થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી? હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજું છો, તું ભૂખો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ કઈ ના કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીધું તો તું મારું કામ કરી ખરી? કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દામણ લાજે, તેમ તું માગી તને આપું. રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢીને આપી દઉં. શું જોઈ છે તારું? એક નહીં 1000 કામ કરું. કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે. 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ, કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી. નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ, સબરી, અહલ્યા, આ બધા રામની રાહ જોતા હતા. એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે? ઈ કે અમે મોટા થાય ને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને. એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું એ કે મને જયારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું. કઈ કઈ માને કે છે કે રામ ને રાજા નહીં, મારા ભરત ને રાજા બનાવો. કઈ કઈ કે એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ. બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે. પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડી કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગવાનો. એ વનવાસ નું કીધું ને બાપુ કઈ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વનટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું. અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં. પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા. કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે 14 વર્ષ વનવાસ માંગવો પડશે. અને એ બાપુ સત્ય જ થઈ રહ્યું. અને રામચંદ્ર પરમાત્માને કઈ કઈ માં કે છે કે રામ તમારા માટે હું વનવાસ માંગીશ, એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગતો વનવાસ માંગીશ, પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે, એ તમને ખબર છે. પણ તું મને એટલો વાલો છું ને, જગત ભલે મને ગાળ્યું દે, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું. તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દઈ. કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતાને કે ને, કૌશલ્યા માને કે ને. ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યાનું હૃદય છે પાતળું, આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય, મારી માં મરી જાય, તું થોડી કઠણ છો. અને આ કઠણ હોય ને ઈ જ આવા કેળા પાડે, પોસા હોય એ તો બીજાને ધંધે લગાડે. કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને, રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કઈક ચિંતા દેખાય છે, શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મને એક શંકા છે. શું? તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અહીંયા કઈ ભૂલ થયેલી કે ના? કાંઈ નથી થઈ. અને એ વખતે લક્ષ્મણ રામને કહે છે
કે મોટા ભાઈ તમારા ને મારા બાપ એક હોય, તમારા ને મારા ગુરુ એક હોય, તમારી ને મારી માની ભક્તિમાં કમી ન હોય, તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા, તમને એક નહોતું અડતું, અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું ગોટો વળી ગયો, ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં જો કાંઈ ન ઘટતું હોય, બે હરખા હોય, તો લંકાનો બારવટીયો જેને કહેવાય બાપુ, યુદ્ધનો બાદશાહ રાવણ, એના હથિયારથી જો તમને કાંઈ ન થતું હોય, તેના છોકરાની શું શક્તિ હતી કે ઈ મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા ઈ કે ત્યાં પ્રશ્ન કર્યો, સારું કર્યું, ને કે તું જીવતતા હોય તને મૂંઝવણ. ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા, આશ્રમ કે આવ્યા હતા? કે આશ્રમ તો ઘણા આવ્યા હતા, કે સબરીનો આશ્રમ આવ્યો તને ખબર છે? ઈ કે હા, પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કઈક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે, તો કે એને આપણા આટલું આગતા સ્વાગતા કરી હતી, કે હા બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, એ કે જમવાની વ્યવસ્થા કરી હતી, હા એ કે જંગલમાંથી બોર લઈ આવી હતી, એ કે મેં ખાધા હતા, કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા, એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા, અને અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો, અરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા દીધી? લાકડી પડી પગમાં પડ્યો, એને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે સબરીની ભક્તિનો પ્રતાપ છે, તું લંકાના પટાંગણમાં બચો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે, મેં તને બચાવ્યો નથી. તો કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંકે ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું. સુસેન નામનો વૈદ આવ્યો, ઈ અને ઈ વૈદ એમ કે છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવો, દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. એ હનુમાનજી જે લેવા ગયા હતા ને બાપુ, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ તો ભરત જેવો હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. ચોકડી મારી દીધી, આટલી સેવા કરી, આપણે હાલવી છે? 14 વર્ષમાં એક ભૂલમાં જો બાપુ સંતો ના પાડતા, આપણે હાલવી ખરા છે? શું પડતા રે તમે જોવો તો આપણા આવડા મોટા ગ્રંથો છે, તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે. એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા ને, કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની પાળે જઈને બેઠા હોય. ઓલા બાપા ને માં ની તો પછી ઘરે દેકારો કરે, એ કે તમે જુવાન જો કઈ ધંધો કરો નહીં. એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા, કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને દેકારા થાય, મજા નથી આવતી. એ કે શું કરશું? ઓલો કે આમ કરીને આ કરીને આ કરીને, મગજમાં ન બેઠો. એક કે મને એક ધંધો શું છે કે શું? એ કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની લપ છે, ઘરે પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા, ઈ તારી વાત હાચી. લે કર્યું બધું ભેગું, પૈસા મીડા બે જણા બનાવવા. એ કે હું મોટું પૈસા સાપવાનું, તું મેં હો ના ડટ્ટા બનાવવા, 2 તિજોરીઓ ભરી લઈ, પછી બધું હંકેલી લેલું. ઘરે જયારે જોઈશે ત્યારે આપશું. અડધી તિજોરી ભરીને ત્યાં એકની નજર જઈ કે પૂરું કે ભૂલ થઈ જાય. આ બે હું બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી, ગાંધીજીનો ફોટો, પછી સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 50 ની 100 ની તો બધી બરોબર. 15 ની નોટ, 15 નો સિક્કો, 15 નો ઠપકાય. ઓલો કે આ જોતો નથી, આ 15 નો સિક્કો લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. હવે એમાં કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની દુકાન હોય, એમને ન ખબર પડે હાલે. તમારા ગામ જેવું ગામ હતું ને, ચાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નહીં? કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા દો, કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા. બાપા કે ના ના આપવું ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. ઓલા અમને એમ કે આના 8 ને નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય ને. એ કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ. એ કે બાપા હાથની ચારે બહાર પડી હતી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. ત્યાં આપણે બુદ્ધિના ગાળિયા તો જોવો થી
હવે આ ભજન કરે, આ કોઈને બટકો રોટલો દે, એવા બુદ્ધિના ગાળિયા ત્યાં છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમયની ભલિયારી છે, સમય હારે મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે બાપુ એવું જીવે એવો સમય આવ્યો છે. આપણે બધી વાતો કરી કે સતયુગ ને દ્વાપર ને તેતાના બધા કે બધા કળયુગ છે, બધા કહેતા હતા કળયુગમાં શું ઘટે શું? હે જલારામ બાપાને બૈરું આપી દેવું પડ્યું. બોલો, અમે હમણાં વાણીને કીધું ને ભગવાન આવ્યો, ભજન પાક્યું ને ભગવાન આવ્યા, સાધુનો વેશ લઈને આમ હરિયારમાં બેસી ગયા ને દાળ રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિહર કરો. એક બાપુ જમતા નહોતા. જલા બાપા કે બાપુ હરિહર કરો. એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એ માગજો, બાકી બહાર નું તું કેવી રીતે આપ્યો? કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લો, મળી જશે. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો ને કે જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દો તો મારી માનું ધાવણ લાજે. જમી લ્યો, એમાં આમાં વચન બચન ન હોય. જેમાં અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા 2 હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. વિચાર કરજો બાપુ, વાતો ક્યાં કરીએ? ઘણી બધી છે, પણ મેં પહેલા કીધું તેમ બાપુ વાડીમાં નાખવું ખાનારા તો હોવા જોઈએ, ક્યાં નાખવું? ઇતિહાસ તમે જોવો તે બાપુ આપડા રૂવાડા ખડા થઈ જાય. રામ શું તમે નું ભજન કરવાના હતા? માગણ ઘરે આવે ને ડેલીઓ આડી કરે, શું દીકરા કાપવાના હતા? ભલા જલા બાબા કે છે બાપુ માગો, શું જોવે? ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું નથી, દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ બાવો આવે નહીં ને આવે તો કઈ અખતરો કરતા નહીં. આ તો આનંદ કરાવું છું. આપણો માન મેળ પડ્યો વરી પાછા કે મારું ભંગવી નાખ્યું લે આવી, એવું કઈ છે નહીં. પણ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈમાં બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ આને કહેવાય. રામ રસોડામાં માં વીરબાઈ રોટલા કરે છે. જલા બાપા ન્યા જઈ અને કે છે હાંભળ્યું? એ લોટવાળા હાથે બાપુ માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું તારી માગણી કરે છે? કેવું બાપુ? બાપુ હારું માણા જો મળે ને તો જ જીવવાની મજા આવે, નકર બાપુ મનખો બગડી જાય. ભલા માણા જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું, મનખો બગડી જાય. કાંઈ છે નહીં રામ વાત. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને જો તમે એને હાથ આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાઈ આવે છે? અરે બાપુ કેની પાસે વાતો કરીએ? રામ આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં. બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા ને આરતીઓ મંડી ની હાથે વાગવાઓ. આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ. બાપુ આ શું કૌતુક થયું? આ નગારા ઝાલર ટોકરા એની હાથે વાગે? ઈ કે કાંઈ છે નહીં, બેહી જાઓ, હુઈ જાઓ. ઈ કે પણ બાપુ કયો તો ખરા શું બન્યું? ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. રામ સમય આવે, મોકો આવે, આંગણે આવે અભિયાગત ને બાપુ જો એક બટકો રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે. પાણી કાંઈક છે ને, કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી. જોકે આમાં તો તલ ભારે આપણું નથી, પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી, કોઈક ભાંઠાઈ નાખે ને. ખરેખર તો છેલ્લે જો એનું હોય હારે ન જવું આવવું જોઈએ, કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષે કીધું આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. કોકદી મારો બાપ આવી જાય ને તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય. પણ કરવાની જરૂર છે, બાકી બાપુ વાતો કરે કાંઈ મેળ પડે એવું નથી. હું તો આ બધી વાતો કરું ને
અને હું તો તમને બધાને કહું કે બાપુ ઘરે કોઈ દી રાકા વેડા ન કરે, ઘરના માણસને તમે સમજાવી દેજો. અને બાપુ કોકને ખવડાવી પીવડાવી કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી રાખ. અને હું તો તમને કહું છું કોક દીક આપણા મહેમાન થાવ. હું એવો અભિમાન નથી કરતો કે એવો કોઈ પાવર નથી કરતો. હું હોય ને તમને આવકાર આપું એમ નહીં, આપણી હાજરી ન હોય ને તો કોક દીક મહેમાન થાય જો રોટલા ચા વગર જવા દે તો બાપુ ભજનમાં ધૂળ કહેવાય, કાંઈ ન વળે. જીવન એવું જીવાય. ખવરાયો કોઈ દી આજની તારીખમાં એમને સાચું ખવરાયું એમાં ખૂટી રહ્યો એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, ચોરીઓમાં ખૂટી રહ્યું એવા દાખલા છે. એમને રોટલા ખવરાયા અને ખૂટી રહ્યો એવો દાખલો નથી ક્યાંય. અમારા મોટા બાપુ કહેતા ઈ કે તમારા ઘરે મહેમાન જેથી ખટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ખટે, કોઈ દી રાકા વેડા ન કરતા. અને આજે બાપુ હજી મારે અમે જુદા થયા ને વર્ષો થઈ ગયા પણ મેં કોઈ દી બાપુ મણ દાણા નથી લીધા વ્યસન. 50 મણ તો મારે ઘોડા ખાય છે 12 મહિને. પણ બધું મારો નાશ બાપુ ઈ આપે છે. હું કોઈ અભિમાનની પાવરની વાત, પણ જેટલું બાપુ વાપરી છે ને એથી 3 ગણું ભગવાન કરીને આપે છે. તમે બધું દઈ દો ને વાપરી નાખો એમ નથી કહેતો, પણ કોક અભિયાગત આવે કોઈ એમ કે બે દીથી ખાધું નથી, એને જો તમે બટકું રોટલો ન દે શકો તો બાપુ કોઈ જીવનમાં તમે આવો કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. ખોટા તમે ઉડાડો એવી મારી કોઈ વાત નથી. ફિલ્મો જોવો ને મોબાઈલ આ તે બધા ખોટા પૈસા વાપરવાની મારી વાત નથી. પણ કોક બાપુ જેને જરૂર છે, કોક બાપુ દવા વગરના પૈસા વગરની દવા ન લઈ શકે બાપુ એ જો મરતો હોય તો આપણને જો ભગવાને આપ્યું હોય થોડીક મદદ કરાય. કોક ભૂખો માણા તરફડિયા મારતો હોય ભૂખ હાટું થઈ, રોટલા હાટું થઈ, અને જો ભગવાન અપાવે તો અપાય. એમાં મારો નાશ બાપુ રાજી રહે. નકે હું તો આ તમે ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં તમે જો હાથમ આઠમનો તહેવાર હોય, એ ઝૂંપડામાં રહેતા હોય કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને તમે કોક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને માલપા, ઈ એમ કે થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝૂંપડામાં બાપુ કિલો 2 કિલો તેલ આપી આવો ને, અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, ઈ મારો નાથ એમ કે આને નથી જીવાડવો તોય મારો નાથ નો મારી એક લખું અહીંયા લખી લેજો રામ. જરૂર હાની છે, બાકી તો ત્રાજવું લઈને બેઠો. દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડી ન કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે. આમને પૈસા આપ્યા છે, ઓલા અમને ચીકીર આપી, ઈ લાવી શકે એવું નથી, આવડા ફોડી શકે એવું નથી. એમને ઝૂંપડા વાળા ને જ હા કરવા પડે કે એમ કે આ તો ફોડી કે લાય બાકર નો શું ફૂટે. ઈ જળ લઈને દિવાળી મૂકે અને ફૂટે ને પછી ઓલો એમ કે ભાઈડે ફોડ્યો, એમ રાજી થાય. ઓલો એમ કે ઓલો માયા વાળો લાવ્યો ઈ ફૂટ્યો, એમ રાજી થાય. અરે મારો બાપ બાપુ ત્રાજવું લઈને બેઠો છે, એને કાંઈ બાપુ શિખામણ દેવાની જરૂર નથી. એટલા જ માટે એક સવારામ બાપાની વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા પ્રજાપતિ પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ તમે જોવો તો ખરા. એ નેજો ફરકે કોક દીક ન ગયા હોય તો દર્શન કરજો, તમને ખબર પડે શું પીરાણું છે ભલામણ. રામદેવજી બાપા ક્યાં જન્માન બાપુ અહીં તમે જોવો તો ખરા. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, એનો નેજો ન હોય, કોઈ ગામ એવું નહીં હોય. એટલી બાપુ આપણી કૃપા છે આપણી માથે. બાકી તો દુનિયામાં ચારે બાજુ છે ને બધા લૂંટવા જ બેઠા છે. બહાર જાવ ને લાવો જ કરે, લાવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં અને એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેહી જાઓ, અમે આમ બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો મુક્ષીના, એ કે કાનુડાની હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં જ કાનુડો મેં અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં. કાનુડો અમારે ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આવી દુકાનો બધે નાખેલી છે. માને બાપાને બાપુ 50 હોવાની જરૂર હોય ને તો આપજો. એક જગ્યાએ જઈને આમ માલપા કર્યા ને કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડો ને. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈ સુતા નહીં વગાડવી. આમ જ છે, તમે આંટો મારો દુનિયામાં કાંઈ છે નહીં. રામ ઘરે માને બાપને જરૂર હોય તો આપો. એને ટેમે બાપુ સારો રોટલો કરીને આપો. એને જીવનમાં બધી મોજ કરી લીધી છે, જીવાય એટલું જીવવાનું નથી.
પણ બાપુ હા જવાર હું તો કહું તમે કરોડ કમાતા હોય તો ભલે, દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે, પણ એક બાપુ 24 કલાકમાં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને, મા બાપ નો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય કે હજી મારો દીકરો મારી પાસે આવીને બેહે છે. બાપુ એની જે ખુમારી હોય ને દીકરાની હૂંફ જોવે છે. ઘણા આશ્રમમાં મૂક્યા પાછા એમ કે ગમે જે જોતું એ આપી દઈશું, જોતું એ આપી દઈશું. આપી દેવાની દીકરા એને હૂંફ જોવે છે, એને બીજું કાંઈ નથી જોતું. રોટલા તો બાપુ એક બાવા ખવડાવે અહીંયા મળી રહે. હૂંફ જોવે, સંતાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછા સિવાયનું પગલું નથી ભરતો. બાપુ એની કહું તૂટે ભલા. હું એટલા માટે હું એટલા કહું મારા ઘરે તમે મારા દીકરાના દીકરા છે, દીકરીઓ છે, નાની છે, કોલેજમાં ભણે છે, તમે આવો ને જો બાપુ તમને આવીને જય માતાજી ન કરે ને પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું, મોટી મોટી કરું તો શું, ન કરું તો શું, એ પેલા આપણે પાડવા પડે. આપણે બાપુ પેઢીને ઉજાળવી હોય ને, હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી નીકળે ને તારે એનું પાંચું ન આવે. એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને, પેલ પછી એનો ઉઘાડ થાય, અને ઉઘાડ થાય પછી બજારમાં જાય ને પછી બાપુ એના રૂપિયા બોલાય. પેલ પડ્યા વગર કઈ છે નહીં. પાથરા તો એ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે, કોઈ દીકરી નથી દેતું. 40 વર્ષના ઈ રખડે. શું કરવા પૈસા ને? પેલ પાડ્યા વગર ના છે. પણ નકરું ભણતર નો કોઈ મતલબ જ નથી. ભલા આ ભણતર વધ્યા પછી આ ગઢાના આશ્રમ ખોલ્યા. આપણા ગઢાને ખાવા ધાન નહોતું, રહેવા મકાન નહોતું, તોય આશ્રમ નહોતા. અત્યારે તમે જો તો આશ્રમ હજી બની નથી રહેતા તા ભરી જાય છે, બની નથી રહેતા તા ભરી જાય. બોલો તો આ ભણતરને શું કરવાનું? જેને આ દુનિયા બતાવી છે, મને તમને આ દુનિયા બતાવી છે, આપણા ભગવાન કયો, માતાજી પિતાજી જે કયો, જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત. એ મા બાપને બાપુ જો એક બટકું રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણે શું એની પાસે આશા શું રાખશું? કોઈ મતલબ નથી રાખતા. પછી ફોટા અગરબત્તીઓ કરે, રોટલા બનાવીને ફોટા નામ દેખાડે. અમે રોજ ધરાવીને ખવડાવી, અમે ધરાવીને ખાઈએ. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો? કોઈ મતલબ નથી રામ. ઓલા શમશાન યાત્રા નીકળે ને ટેકા દેવા દોડે, લો થોડોક ટેકો દે. હવે આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય? ટેકાની જરૂર હતી તેથી કોઈ દીધા નહીં. અરે દેખાવ છે દુનિયાના, કાંઈ છે નહીં રામ. તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કાંઈક કરી લેજો. કોઈ મતલબ નથી. મર્યા પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, બાપુ ખોળિયામાંથી જીવ નીકળે કોઈ નહીં કે આને 2 દી રહેવા દો, કાઢો કાઢો કાઢો. દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય, જય ભગવાન. કાંઈ છે 5 તત્વનો દેહ છે, 5 તત્વમાં ભળી જવાનો. જય ભગવાન. ક્યાંથી આવ્યો ને ક્યાંય ગયો કોઈને કાંઈ ખબર જ નથી. મીરાએ એટલે કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી તમારા ભવના ફેરા નહીં મટે. આ 5 તત્વનો દેહ છે. હું એમ કહું અત્યારે આપણું આ બધાનું શરીર હલન ચલન કરે, ખાય પીવે, બહાર ગામ જાય, હાલે ચાલે, ખાય, કામ કરે, પૈસા કમાય, બધું કરે. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને જીમ પડ્યું હોય એમ જ પડ્યું હોય. બોલો હલે નહીં, સલે નહીં, કઈ નહીં, ગંધી ઉઠ્યું. તો એમાંથી નીકળી શું ગયું? ઘણા બધા એમ કે ભાઈ જીવ નીકળી ગયો. બરોબર, હાલો હું માની લઉં જીવ વયો ગયો. તો જીવ હોય કેવો? આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો. જીવ નીકળી જાય બરોબર છે, પછી આ દેહ કઈ કામ ન કરે, વાત મુદ્દાની છે. પણ જીવ હોય કેવો? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે આ ઉટકીને સાફસૂફ કોણ રાખે છે? જોવું ન જોઈએ આપણે. અત્યારે કોણ ચોખ્ખો રાખે છે? ન જોવું જોઈએ. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીધા ચારે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મતે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તું પોતે જ ભગવાન છો. આ મારો અવાજ છે ને એ તમારા કાન સુધી આવે છે, સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી. ઈવડો ઈ જ પોતે છે બાપુ. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી. પણ આપણે શું છે કે આપણા જેવો ગોતવી છે તેમાં મેળ નથી પડતો. હું તો એમ કહું રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં ખેડૂ નાકા વાળતો હોય, એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને છોડાવે.
તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, માથે મુગટ હોય તો માનીએ. એવું આવવાનું નથી ને આપણને મળવાનું નથી. આમ દોઢાણું છે. હું તો એમ કહું છું કે એ દીકરીને મુકાયો એ પોતે રામાપીર કહો તો ભલે, ભોળો નાથ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે. એક તમે આખી દુનિયામાં આટા મારો જો તમારું કામ ન થાય અને તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, નથી લાગતું ભોળિયો નાથ આવીને કરી ગયો એવું નથી લાગતું? પણ વિશ્વાસ એવું મને એક ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે જ નહીં, તમે સ્વાટ્યા જાઓ. એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી પાસે? મેં કહું પુરાવો તો નથી, પણ મેં કીધું કાન છે તારે કાન? તો કે હા. મેં ક્યાં છે? એ કે આ છે. દેખાય? કે દેખાતો ને. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન થોડો દેખાય? નકર આ કાન ને આંખ ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું છેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી. ફરક એટલો છે, બીજું કાંઈ છે નહીં. મરી જાયશ મરી. તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ હાકે છે? તું ખાસ ગમે કલર નું અંદર લોહી લાલ કોણ બનાવે છે? તું હાજે હોઈ જા સવારે તને જગાડે છે કોણ? હજી આટા મારવામાંથી જ ઊંચા નથી આવ્યા. અને વાત એ સાચી નથી. તમે ખાવ ગમે એ કલર નું, બાબુ મારી પાસે લોહી લાલ જ નથી બનતું. પછી દરબાર નું લાલ બને, પટલ નું લાલ બને, કોળી નું લાલ બને. નકર એ બધું અલગ અલગ ન બનવું જોઈએ. શરીરની રચના એવી ઈશ્વરે કરી છે ને, આપણે બાપુ બહાર જ આટા માર્યા. આ તમે જો 2 આંખું છે ને, ચાર્જિંગ નહીં કરવાનું, બેટરી નહીં, કઈ શેડા નહીં, કોઈ પાવર નહીં પૂરવાનું, કઈ નહીં. બાબુ આખી દુનિયા જોવાય ને. પછી એક આંખ થી જોવો તો એક દેખાય, 2 આંખ થી જોવો તો એક જ દેખાય. હાઈવે માં આમ 2 આંખું છે, 2 ખટારા નો દેખાવા જોઈએ? ખટારો એક હલ્યો તો 2 નો દેખાવા જોઈએ? ભડી લઈને ભટકાય તઈ ખબર પડે કે એક જ હતો. ઈશ્વરે કેવી રચના કેવી કરી છે. પાછા તમે જો આંગળા વળે, કોણીએથી વળે, ખંભે કેવા મિજાગરા ગોઠવા છે તો જુઓ. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ચેકું પૂરાખું હોય, ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે, ઘોડી ચડાવવી પડે. ગમે એવું ઉભું રહે ને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં. એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો, તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી. ભલામણ શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે?